શહેરના હાદાનગરમાં મોમાઈ માતાના મંદિર પાસે ગોપાલનગરમાં પીવાના પાણીની લાઇનનું બીજેપી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં બીજેપી દ્વારા ધડાધડ રોડ રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઇન તેમજ બ્લોકના કામના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। તેને લઈને શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ મોમાઈ માતાના મંદિર પાસે ગોપાલનગરમાં રહીશો દ્વારા ઘણા લાંબા સમયથી પીવાના પાણીની લાઇનની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે ટૂંક સમયમાં જ યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ પાણીની લાઇન મંજૂર કરી તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પીવાના પાણીની લાઇનના ખાતમુહૂર્તમાં નવનિયુક્ત મહામંત્રી ડીબી ચુડાસમા, કોર્પોરેટર કીર્તિબેન દાણીધારિયા, હરેશભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ મહેતા તેમજ ભાજપના વોર્ડ પ્રમુખ અને કાર્યકરો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ હાદાનગર વિસ્તાર ગોપાલનગર સોસાયટી મફતનગરમાં પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરેલ। આ વિસ્તાર એક એવો પછાત વિસ્તાર અને છેલ્લા લગભગ 40 વર્ષથી દરેક સમસ્યા આ વિસ્તારમાં હતી, જેને કહેવાય શહેરના છેવાડે અને છૂટું પડેલું નાનકડું અમથું ગામ એવી સ્થિતિ અહીંયા હતી। ચોમાસામાં પણ અમે જ્યારે રાઉન્ડ લેતા ત્યારે કરિયાવર તરતા, અનાજ તરતા એવા દૃશ્યો અહીંયા જોયેલા। એ પણ પ્રશ્ન હલ કરેલ છે। પાણીની વેસ્ટ વોટરની લાઈન નાખીને હાલવા ચાલવા માટે આ લોકોને વિસ્તારથી ફરીને જવું પડતું હતું, એ પણ નાળું પણ બનાવી હાલવા ચાલવાની પણ સુવિધા ઊભી કરેલ છે। અહીંયા કાયમ માટે અંધારપટ હતો ભૂતકાળમાં, એ લાઇટો પણ કરાવી દીધેલ છે ભારતીય જનતા પાર્ટીના બધાના પદાધિકારીથી માંડીને બધાના સહકારથી। અને આજ રોજ કાયમ માટે જે પાણીની સમસ્યા હતી, લોક ભાગીદારીથી આજે આ ખાતમુહૂર્ત કરી પાણીની સમસ્યા પણ દૂર કરેલ છે। આવતા દિવસોમાં આ મુખ્ય રોડો છે આ જે વિસ્તારના, એ પણ આરસીસી રોડ ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા છે, એ પણ થઈ જશે। એટલે આ વિસ્તારના લગભગ તમામ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીથી માંડીને તમામ ચૂંટાયેલા તથા સંગઠનવાળાના સહકારથી અને અહીંના વિસ્તારના રહેવાસીઓના બધાના સહકારથી આ તમામ કાર્ય પૂર્ણતાને આરે છે। અસ્તુ ભારત માતા કી જય।